નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વ વિશે ચર્ચા કરીશ. આ પ્રકરણની અંદર આપણે અગાઉના પાર્ટમાં વર્ગીકરણ શું છે, સજીવ કોને કહેવાય, વર્ગીકરણના ઉપયોગો ક્યાં કરી શકીએ આપણે, જીવ વિવિધતા શું છે અને દ્વિનામી નામકરણ પદ્ધતિ વિશે પણ ચર્ચા કરી. આજે આપણે વર્ગીકરણની વિવિધ કક્ષાઓ વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે કક્ષાઓ અથવા તો વર્ગકો આ શબ્દથી માહિતગાર છે, કારણ કે આપણે આના પહેલાંના પાઠની અંદર આપણે ચર્ચા કરી લીધી છે. તો વર્ગીકરણની કક્ષાઓ, તો વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણ નથી, બરાબર, એક એકાકી ચરણ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે. તો એક વર્ગીકરણનું ઉદાહરણ આપણે જ્યારે અહીંયા લઈશું એટલે તમને ખ્યાલ આવશે કે એકાકી ચરણ નથી, પરંતુ એક શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે, બરાબર. અને દરેક ચરણ જે છે એ દરજ્જો અથવા તો ચોક્કસ કક્ષા રજૂ કરે છે. બે ડેફિનેશન આવશે, વ્યાખ્યા આવશે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકરણની કક્ષા કહેવાય. શું? જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને વર્ગીકરણીય કક્ષા કહેવાય. ધોરણ 11 એ વર્ગીકરણની કક્ષા કહેવાય, બરાબર. આવી બધી જ કક્ષાઓ ભેગી મળે, બરાબર છે, તો શું બનશે? એક મોટી શ્રેણી, હેરાર્ચી બનાવશે. ટેક્ઝોનોમિકલ હેરાર્ચી, તે વર્ગીકૃત શ્રેણી બનાવે છે કે જેમાં દરેક કક્ષા એ એક ચરણ નિર્દેશિત કરે છે. અને આપણે આ કક્ષાને શું કહીએ તો હરોળ અથવા તબક્કો પણ કહીએ. અને આ જ કક્ષાને આપણે વર્ગીકરણ, મિત્રો મેં તમને કીધું હતું કક્ષા ઇઝ ઇક્વલ ટુ જૂથ ઇઝ ઇક્વલ ટુ વર્ગીકરણ. શું કીધું હતું? કક્ષા ઇઝ ઇક્વલ ટુ જૂથ ઇઝ ઇક્વલ ટુ વર્ગીકરણ. એક ઉદાહરણમાં આપણે કીટકો લઈએ, બરાબર. તો કીટકો જે છે એ એક કક્ષા તરીકે રજૂઆત કરી શકાય, એક જૂથ તરીકે રજૂ કરી શકાય, એક વર્ગક તરીકે રજૂ કરી શકાય, કે જેમાં આપણે એવા જ સજીવોને મૂકીશું, એવા જ પ્રાણીઓને મૂકીશું કે જે સાંધાવાળા ઉપાંગો ધરાવે. કેવા ઉપાંગો ધરાવે મિત્રો? સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. આ સિવાય, એટલે કે આનાથી વિરુદ્ધ લક્ષણો અથવા તો અન્ય લક્ષણો ધરાવતા સજીવો છે એને આપણે આની અંદર નહીં મૂકીશું, એને કોઈક બીજા સમૂહમાં, બીજા જૂથમાં અથવા બીજી કક્ષામાં આપણે મૂકીએ છીએ. તો કક્ષાની વાત કરીએ, અથવા અહીંયા એક શબ્દ આવ્યો છે વર્ગીકૃત શ્રેણી. તો વર્ગીકૃત શ્રેણી એટલે શું? તો આપણે એનું એક ઉદાહરણ અહીંયા લઈ લઈએ, બરાબર. સૌથી પહેલાં આપણે લઈશું સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી, બરાબર. આપણી શાળા જે છે, બરાબર છે, તો એક કેમ્પસ આપણું સારસ્વત સમૂહનું એક અહીં ઉદાહરણ લઈ લઈએ છીએ આપણે, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી. આ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમીની અંદર તમને બે જૂથ જોવા મળશે. પહેલો જૂથ છે કે ગુજરાતી મીડિયમ, બીજો છે ઇંગ્લિશ મીડિયમ. ચાલો આપણે ફક્ત ગુજરાતી મીડિયમને ધ્યાનમાં લઈશું, ઇંગ્લિશ મીડિયમને અત્યારે, કારણ કે આ બંને લક્ષણો અલગ અલગ છે. આખું મીડિયમ જ અલગ છે, ગુજરાતી અને બીજું ઇંગ્લિશ મીડિયમ. ગુજરાતી મીડિયમની અંદર વાત કરીએ તો આપણી પાસે 3 સેક્શન પડશે. કયા કયા? તો પ્રાઇમરી એટલે કે પ્રાથમિક, ત્યાર પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, બરાબર છે. ઓકે, પ્રાથમિક એટલે આપણે નીચેના ધોરણો છે, માધ્યમિક આપણે 8, 9, 10 ગણીશું, અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે 11 અને 12 ધોરણ, બરાબર. ઉચ્ચતર માધ્યમિકની અંદર આપણી પાસે અહીંયા સાયન્સ પણ છે અને કોમર્સ પણ છે, બરાબર છે. ઓકે, આપણે સાયન્સમાં જઈશું. તો સાયન્સની અંદર PCB અને PCM એટલે કે બાયોલોજી અને મેથ્સ. આપણે બાયોલોજીમાં લઈએ તો 11મું ધોરણ અને 12મું ધોરણ. તો તમે જોઈ શકો છો આપણે આને તો ગણ્યું જ નહીં, આને અહીંયાથી અટકાવી દીધું. આગળ આ પણ વધશે, આ પણ વધશે, તો બધું જ વધશે. તો એક મોટી વર્ગીકૃત શ્રેણીની રચના થશે. અને આ આખી શ્રેણીમાં દરેક ચરણે તમને કક્ષાઓ રજૂ થયેલી જોવા મળશે. આ કક્ષા કહેવાય, આ એક કક્ષા કહેવાય. ઉચ્ચતર માધ્યમિક એક કક્ષા છે, એની અંદર જ સાયન્સ જે છે સ્ટ્રીમ એ પણ એક કક્ષા થઈ, તેની અંદર PCB પણ એક કક્ષા થઈ, અને એની અંદર 11મું ધોરણ પણ એક કક્ષા થઈ.
બરાબર, અને ચોક્કસ જૂથો રજૂ કરે છે, બરાબર, અને આ દરેક જૂથ છે, દરેક જૂથની અંદર ચોક્કસ લક્ષણો છે. તમે ફક્ત પ્રાથમિક લેશો તો પ્રાથમિકના ચોક્કસ લક્ષણો છે, કયા કયા, તો આટલા તો સામાન્ય આવશે કે સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી સ્કૂલ માં આ જૂથ આવેલું છે, ગુજરાતી મીડિયમનું છે, બરાબર છે, અને 1 થી 7 ધોરણ હશે તો આ લક્ષણો એના સામાન્ય હશે, બરાબર છે ને. તો તેવી રીતે ઘણા લક્ષણો અહીં સામ્યતા. હવે એક બીજી વસ્તુ, તેવી જ રીતે આપણી પાસે અહીં એક વર્ગીકૃત શ્રેણી જે છે એ સજીવોમાં કંઈક આ રીતની છે. પહેલાં આવશે સૃષ્ટિ. સૃષ્ટિ તો ઉદાહરણ તરીકે પ્રાણી સૃષ્ટિ અથવા તો વનસ્પતિ સૃષ્ટિ. સૃષ્ટિમાં આવશે સમુદાય, બરાબર છે. સમુદાયમાં આવશે ઘણા બધા વર્ગો, વર્ગની અંદર આવશે ઘણા બધા ગોત્ર, ગોત્રની અંદર આવશે ઘણા બધા કુળ, કુળમાં આવશે ઘણા બધી પ્રજાતિઓ, અને પ્રજાતિમાં આવશે જાતિ. જેવી રીતે આપણે એસઆઈમાં ઘણા મીડિયમો, આપણી પાસે 2 મીડિયમો છે. એક મીડિયમની અંદર આપણે પાસે ઘણા બધા સ્તરો છે, એ સ્તરમાં આપણી પાસે બીજા ઓપ્શન ઘણા છે, એની અંદર પણ એવી રીતે તમે જોઈ શકો છો કે આમાં પણ તમે જોઈ શકો કે આ કક્ષામાં સૌથી પહેલાં સૃષ્ટિ, આ જે આખી શ્રેણી છે એમાં સૌથી પહેલાં સૃષ્ટિ, પછી સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ અને પ્રજાતિ, અને છેલ્લે જાતિ. એટલે અહીંયા પણ ઉપરથી નીચે ગયા તેવી રીતે અહીંયાથી ઉપરથી નીચે ગયા. હવે એક ખાસ યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછાય છે શું કે તમે જેમ સૃષ્ટિથી જાતિ તરફ જશો તેમ સમાનતા વધે, એટલે કે સમાન લક્ષણો વધે અને ભિન્નતા ઘટે. શું કીધું મેં? જેમ તમે સૃષ્ટિથી જાતિ તરફ જાઓ તેમ સમાનતા વધે, એટલે લક્ષણોમાં સમાનતા વધતી જશે અને ભિન્નતા ઘટતી જશે, બરાબર. જુઓ તમે, ઓકે, ફક્ત એસઆઈએ લઈએ, સૃષ્ટિ તરફ એસઆઈએ લઈએ તો એમાં 8મા ધોરણનું બી બાળક છે, 12મા ધોરણનું બાળક છે, પહેલા ધોરણનું બી બાળક છે, 10મા ધોરણનું બી બાળક છે, ગુજરાતી મીડિયમ બી છે, ઇંગ્લિશ મીડિયમ બી છે. એટલે હું પહેલા ધોરણનું બાળક લઈ લઉં અને એક 12મા ધોરણનું, તો આની અંદર સમાનતા કેટલી? એક જ સમાનતા, કઈ કે એસઆઈએ સ્કૂલમાં ભણે છે, બાકી કોઈ સમાનતા તમને એમાં જોવા મળશે નહીં, ભિન્નતા વધુ જોવા મળે. એટલે ઉપર તરફ જે છે એ ભિન્નતા વધારે, ઉપરની તરફ ભિન્નતા વધારે અને સમાનતા ઓછી. નીચેની તરફ જઈએ, 11મું ધોરણ, તમારું 11મું ધોરણ છે ને મિત્રો, તો 11મા ધોરણમાં કેટલી બધી સમાનતા. એક વિદ્યાર્થી આવીને મને એટલું કહે કે મેં 11 સાયન્સમાં એડમિશન લીધું છે, એટલે હું એને તરત જ ઘણા બધા એના લક્ષણો બતાવી શકું. કેવી રીતે? તો પહેલું કે તમે એસઆઈ સ્કૂલમાં ભણો છો એટલે એ કહેશે હા, તમે ગુજરાતી મીડિયમમાં ભણો છો એટલે એ કહેશે હા, તમે ઉચ્ચતર માધ્યમિકમાં ભણો છો તો હા, તમે સાયન્સ લીધું છે તો હા, તમે પીસીબી લીધું છે હા, તમે 11મા ધોરણમાં છો તો હા. તો તમે જેમ નીચે જશો તેમ સમાનતા ખૂબ વધુ અને ભિન્નતા ઓછી. તો એવું જ કંઈ આ રીતે પણ અહીંયા થશે કે સૃષ્ટિથી જાતિ તરફ જઈએ તો સમાનતા વધતી જાય અને ભિન્નતા ઘટતી જશે. એની વિરુદ્ધમાં જો તમે નીચેથી ઉપર તરફ જશો, નીચેથી ઉપર તરફ જશો તો પછી અહીં સમાનતા ઘટે અને ભિન્નતા વધે. વિરોધી થયું આ, બરાબર છે ને. તમે નીચેથી ઉપર જાઓ, જાતિથી સૃષ્ટિ તરફ જશો તો સમાનતા જે છે ઘટવાની સ્વાભાવિક છે અને ભિન્નતા છે એ વધવાની. તમે આ ઉદાહરણ પરથી તમે સમજી શકો છો, બરાબર છે મિત્રો. તો આ ઉદાહરણ આ શું દર્શાવે છે? વર્ગીકૃત શ્રેણી દર્શાવે છે. શું દર્શાવે છે મિત્રો? વર્ગીકૃત શ્રેણી. તો મિત્રો વર્ગીકરણની કક્ષાઓમાં આપણે અહીંયા સૃષ્ટિથી જાતિ સુધી જોયું, બરાબર. તો આપણે હવે જાતિથી શરૂઆત, નીચેથી શરૂઆત કરીશું અને દરેક વર્ગીકરણની જે કક્ષાઓ છે એના વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે નીચેથી જઈ રહ્યા છીએ. ખૂબ વધુ સામ્યતા જે કક્ષામાં જોવા મળે છે તે તો કયું છે? જાતિ. તો અગર આપણે જાતિની વ્યાખ્યા કરીએ તો જાતિની વ્યાખ્યા શું થશે મિત્રો? જાતિની વ્યાખ્યા થશે કે મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ કહેવામાં આવે. મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથ, ઉદાહરણ તરીકે મનુષ્ય એક જાતિ જ છે. અહીં આપણે હિન્દુ જાતિ અથવા તો મુસ્લિમ જાતિ વિશે ચર્ચા નથી કરી રહ્યા, એ તો મનુષ્યએ પાડેલી જાતિઓ છે. પરંતુ અહીં લક્ષણોને આધારે આપણે જાતિની વાત કરી રહ્યા છીએ. તો મનુષ્ય એક જાતિ છે, તો જેટલા બી મનુષ્ય છે આ પૃથ્વી ઉપર એક જ જાતિમાં સમાવેશિત થયેલા છે અને બધાના લક્ષણો લગભગ સમાન જ છે. તો મૂળભૂત સામ્યતા ધરાવતા
સ્વતંત્ર સજીવોના જૂથને શું કહેવામાં આવે? જાતિ કહેવામાં આવે. બરાબર. તો અહીંયા ઉદાહરણ આપેલા છે. મિત્રો મેં અંડરલાઇન નથી કરી. આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ ભણી ગયા છે, તો તમે જોઈ શકો છો મિસ્ટેક છે ને અહીંયા. શું મિસ્ટેક છે? તો આપણે જ્યારે પણ હાથથી લખીએ ત્યારે આની નીચે શું કરવાનું? અંડરલાઇન કરવાનું. બરાબર છે. અને મેં અંડરલાઇન કર્યું એટલે તમારે સમજી જવાનું આ શું છે? તો આ વૈજ્ઞાનિક નામો છે. જોઈ લઈએ આપણે. ચાલો, તો પહેલું છે મેન્જીફેરા ઇન્ડિકા. આપણે આ ઉદાહરણ જોયું છે, મતલબ કે આ શું છે? આંબાનું ઉદાહરણ છે. બરાબર છે. ઓકે, ચાલો. ત્યાર પછી સોલેનમ ટ્યુબરોસમ. બરાબર, આ શેનું ઉદાહરણ છે? બટાટાનું. અને પેન્થેરા લિયો એ શેનું ઉદાહરણ છે? સિંહનું ઉદાહરણ છે. બરાબર. તો તેની અંદર આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ ભણ્યા છે એટલે તમને ખ્યાલ છે જ. શું? તો મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ શું દર્શાવે છે? આન્સર આપો. પ્રજાતિ. ઇન્ડિકા, ટ્યુબરોસમ અને લિયો શું દર્શાવે છે? જાતિ. બરાબર. તો અહીં આ પ્રજાતિ અને આને જાતિ કહીશું. આ પણ પ્રજાતિ, જાતિ, પ્રજાતિ, જાતિ. આપણે અહીં ચર્ચા કરી રહ્યા છે જાતિ વિશે. બરાબર. ચાલો, તો પેન્થેરા પ્રજાતિની વાત કરીએ તો પેન્થેરા પ્રજાતિમાં કઈ કઈ જાતિઓ હોઈ શકે? કઈ કઈ જાતિઓ હોય છે? તો લિયો એટલે કે સિંહ, ટાઇગ્રીસ એટલે કે વાઘ, અને પેરડસ એટલે કે દીપડો. બરાબર. પેન્થેરા લિયો એટલે સિંહ, પેન્થેરા ટાઇગ્રીસ એટલે વાઘ, અને પેન્થેરા પારડસ એટલે કે દીપડો. બરાબર. આપણે દીપડો જાતિ છે એને વાઘ સાથે સમાવેશિત નથી કરી શકતા એક જ જાતિમાં, કારણ કે બંનેના લક્ષણ અલગ અલગ છે. બરાબર છે. તો તમે અહીં જોઈ શકો છો કે એક જ પ્રજાતિની અંદર તમે એક કરતાં વધારે જાતિઓ લઈ શકો. બરાબર છે. ઓકે, પરંતુ એક જ જાતિમાં એક સરખા સમાન લક્ષણો ધરાવતા જ સજીવોને આપણે લઈ શકીએ, બીજાને લઈ શકતા નથી. બરાબર. તો આ યાદ રાખવાનું છે. પેન્થેરા એ પ્રજાતિ છે, એની અંદર ઉદાહરણ જાતિના કયા કયા લીધા? પેન્થેરા લિયો એટલે સિંહ, પેન્થેરા ટાઇગ્રીસ એટલે વાઘ, અને પેન્થેરા પેરડસ એટલે કે દીપડો. તેવી રીતે વનસ્પતિમાં ઉદાહરણ લઈ લઈએ. સોલેનમ પ્રજાતિ છે, એ પ્રજાતિમાં એક કરતાં વધુ જાતિઓ હોઈ શકે. તો છે અહીંયા કયા કયા? સોલેનમ ટ્યુબરોસમ એટલે કે બટાટા, સોલેનમ નાઇગ્રમ એટલે કે પીલુડી, અને સોલેનમ મેલોન્જીના એટલે કે રીંગણ. બરાબર છે. તો ટ્યુબરોસમ, નાઇગ્રમ અને મેલોન્જીના આ ત્રણ જાતિ છે, અલગ અલગ જાતિ છે. બટાટા અને પીલુડી અથવા તો બટાટા અને રીંગણ જે છે એ બંનેને આપણે એક સરખા એક સમાન ન ગણી શકીએ, કારણ કે અલગ અલગ જાતિ છે, પરંતુ એમની અંદર ઘણી બધી સમાનતાઓ છે લક્ષણોમાં, એટલે આપણે એને એક જ પ્રજાતિમાં મૂકીએ છીએ, સોલેનમ. તો આ થયું વિવિધ જાતિઓ અહીંયા મેં તમને સમજાવી બતાવી છે. બરાબર. તો પ્રજાતિ એટલે શું? તો આની અંદર ઉદાહરણો જોઈ જ લીધા પ્રજાતિના આપણે. તો પ્રજાતિ એટલે શું? તો ગાઢ સંબંધો ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિ કહેવાય. ગાઢ સંબંધો ધરાવતી જાતિઓનું જૂથ, ગાઢ સંબંધો ધરાવતી જાતિઓનું જૂથ એને કહેવાય પ્રજાતિ. સિંહ, વાઘ અને દીપડો એમાં ઘણા બધા લક્ષણોમાં તમને સામ્યતા દેખાય છે ને? તો એને આપણે એક જ સમૂહમાં મૂકી દઈએ, એક જ કક્ષામાં મૂકી દઈએ, અને એ કક્ષાનું નામ છે પેન્થેરા, અને એને આપણે કહીશું પ્રજાતિ. શું કહીશું મિત્રો? પ્રજાતિ. તો ગાઢ સંબંધો ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિ કહેવાય. અન્ય પ્રજાતિની જાતિના સાપેક્ષે તેઓમાં ખૂબ વધુ સામ્ય લક્ષણો જોવા મળે છે. અન્ય પ્રજાતિ લઈ લઈએ એટલે કે બિલાડીની પ્રજાતિ લઈ લઈએ આપણે. બરાબર છે. બિલાડીની પ્રજાતિ કરતાં અહીં જે પેન્થેરા છે એ પ્રજાતિમાં જે જાતિઓ મૂકવામાં આવી છે, આની અંદર બિલાડી નથી મૂકી શકતા આપણે. બરાબર, કારણ કે એમના લક્ષણોમાં ઘણું જુદાપણું જોવા મળે છે. જ્યારે અહીં દીપડો, વાઘ અને સિંહમાં જુદાપણું ઓછું અને સમાનતા વધુ જોવા મળે, એટલે આપણે એને એક જ પ્રજાતિમાં મૂકેલા છે. ઓકે. તો અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે તેઓ વધુ સામ્ય લક્ષણો ધરાવે છે. ખૂબ જ નજીકના સંબંધો ધરાવતી જાતિઓને જ્યારે ભેગી કરીએ ત્યારે શું બને? પ્રજાતિ. આગળ આપણે વ્યાખ્યા આવી રીતે જ કરી શકીએ કે વધુ સામ્યતા ધરાવતી પ્રજાતિને ભેગી કરીશું તો શું બનશે? કુળ. વધુ સામ્યતા ધરાવતી અથવા તો સામાન્ય લક્ષણો ધરાવતી કુળને ભેગા મળીએ તો શું બનશે? ગોત્ર. એવી રીતે આપણે આગળ વ્યાખ્યા લખી શકીએ.
ચાલો, તો પ્રજાતિમાં ઉદાહરણ આપણે જોઈ લીધું. કયા કઈ બે પ્રજાતિ જોઈ? પહેલી પ્રજાતિનું ઉદાહરણ જોયું આપણે પેન્થેરા, બરાબર. ઓકે, તેમાં 3 જાતિઓ જોઈ. ત્યાર પછી બીજું ઉદાહરણ વનસ્પતિમાં જોયું સોલેનમ, એની અંદર બી 3 જાતિઓ જોઈ. ઓકે, અને ખાસ યાદ રાખો કે પેન્થેરા પ્રજાતિ જે છે એ ફેલિસ એટલે કે બિલાડીની પ્રજાતિ કરતાં ખૂબ જુદી પડે છે. ખૂબ એટલે કે જુદી પડશે. સમાનતા એમનામાં ઓછી જોવા મળશે, અસમાનતા વધુ જોવા મળશે. કુળ એટલે શું? તો પ્રજાતિ અને જાતિની સાપેક્ષે કુળમાં સામ્યતાઓ ઓછી જોવા મળે છે, ઓછી સામ્યતાઓ ધરાવે છે, અને આ ઓછી સામ્યતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ. 2 પ્રજાતિ કે જેમની અંદર સરખા લક્ષણો, આ જોઈ લો તમે, બરાબર. વાઘ દીપડાની પ્રજાતિ એટલે કે પેન્થેરા પ્રજાતિ અને બિલાડીની પ્રજાતિ. આની અંદર બી સામ્યતાઓ તો છે, લક્ષણોમાં સામ્યતાઓ તો છે, બરાબર. બિલાડીનો ચહેરો અને તમે દીપડાનો ચહેરો જોશો, વાઘનો ચહેરો જોશો, તો તમને સમાનતા જોવા મળશે. તો આપણે એક કામ કરીએ, આ બંનેને એક જ જૂથમાં મૂકી દઈએ. તો આ બંને શું છે? પ્રજાતિ. પ્રજાતિને એક જૂથમાં મૂકશો એટલે શું બની જશે? કુળ બની જશે. શું બની જશે? કુળ, બરાબર. તો અહીં કુળ જે છે એને કેવી રીતે વર્ગીકૃત કરાય? તો એમાં બંને 2 પ્રકારના લક્ષણો લેવામાં આવે. વાનસ્પતિક લક્ષણો પણ લેવામાં આવે, શરીર રચના પણ લેવામાં આવે, અને પ્રાજનનિક લક્ષણો પણ લેવામાં આવે છે, બરાબર છે. બંને લક્ષણો જોવામાં આવે છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે આપણે જોયું સોલેનમ, એક પ્રજાતિ જોઈ, બરાબર છે. તો સોલેનમ પ્રજાતિ જે છે, સોલેનમ પ્રજાતિ, તેવી જ રીતે અન્ય પ્રજાતિ જેમ કે પિટુનિયા પ્રજાતિ અને ધતુરા પ્રજાતિ, આ 3 પ્રજાતિમાં કેટલાક સામ્ય લક્ષણો હોવાથી એને એક જ કુળની અંદર મૂકવામાં આવેલું છે, અને એ કુળનું નામ છે સોલેનેસી. કયું કુળ છે? સોલેનેસી. તો કુળ સોલેનેસી, એની અંદર પ્રજાતિ સોલેનમ, પિટુનિયા અને ધતુરા. ઓકે, સોલેનમ પ્રજાતિની અંદર જાતિઓ કઈ કઈ? ટ્યુબરોસમ, નાઇગ્રમ અને મેલોન્જેના. તમે કનેક્ટ કરજો અને યાદ રાખતા જજો તો તમને સરળતા પડશે. પ્રાણીઓમાં વાત કરીએ તો પ્રાણીઓમાં કુળ આપણે વાત કરીએ ફેલિડી, બરાબર. ફેલિડીની અંદર કઈ કઈ પ્રજાતિ સમાવેશિત કરી શકાય? તો મેં હમણાં જ કીધું તમને, પેન્થેરા અને ફેલિસ. પેન્થેરા અને ફેલિસ, બરાબર. કેમ? પેન્થેરા અને ફેલિસ જે છે એટલે કે આ વાઘ, સિંહ અને દીપડો, અને આની અંદર બિલાડી, બરાબર. આ બંનેમાં ખૂબ સમાનતા જોવા મળે, થોડીક સમાનતાઓ છે જ જોવા મળતી, એટલે એને એક જ કુળની અંદર ફેલિડીમાં મૂકવામાં આવે છે. પરંતુ ફેલિડી કુળ જે છે અન્ય કુળ કરતાં અલગ હશે, એટલે કે કેનિડી કુળ. તો ફેલિડી એટલે મેં તમને શું કીધું કે ફેલિડી કુળ જે છે કેનિડી કરતાં એટલે કે કૂતરા કુળ કરતાં અલગ છે, તો કેનિડી કરતાં અલગ છે, બરાબર. ચાલો, ત્યાર પછી ગોત્ર. કુળ જે છે, બરાબર, એ કુળ 2-4 કુળ એવા લાવો કે જેમાં સમાન લક્ષણો બી તમને જોવા મળતા હોય, તો એને મૂકી દઈશું તો શું બનશે? ગોત્ર બની જશે. ગોત્ર તેના લક્ષણોના સમૂહને આધારે ઓળખાય, અને તમે સરખાપણા જે કુળની અંદર હોય એવા કુળને ભેગા કરશો એટલે ગોત્ર બનશે. તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા મળે ને ગોત્ર બનાવે છે. ગોત્રની વાત કરીએ તો તેમાં એક ઉદાહરણ આપેલું છે. ગોત્ર કયું? પોલિમોનિયલ્સ. કયું છે મિત્રો? પોલિમોનિયલ્સ. આ જે પોલિમોનિયલ્સ છે એ પોલિમોનિયલ્સને પુષ્પીય લક્ષણોને આધારે અહીં 2 કુળ છે, બરાબર. કોન્વોલ્યુએસી અને સોલેનેસી. નામ આ સાંભળી લીધું આપણે, બરાબર ને? સોલેનેસી. અને બીજું કયું આવશે? કોન્વોલ્યુએસી. સોલેનેસી એ શું છે? ગોત્ર છે, સોરી, કુળ છે. એ સોલેનેસીની અંદર તમારે આગળ વધવું હોય તો શું? સોલેનમ, પિટુનિયા અને ધતુરા. સોલેનમમાં આગળ વધવું હોય તો સોલેનમ ટ્યુબરોસમ, સોલેનમ નાઇગ્રમ અને સોલેનમ મેલોન્જીના, બરાબર ને? એકબીજાથી લિંક જ છે, યાદ રાખજો. ઓકે, ચાલો. બીજી એક ગોત્રની વાત કરીએ, કાર્નિવોરા, માંસાહારી પ્રાણીઓ, બરાબર. તો માંસાહારીમાં તમે કોને કોને લઈ શકો? ફેલિડીને પણ લેવામાં આવે છે, એટલે કે એમાં સમાવેશિત કુળ છે આ ગોત્રમાં, અને કેનિડી કુળ પણ આ ગોત્રમાં સમાવેશિત છે. એટલે શું? કાર્નિવોરા શું છે? ગોત્ર છે. એની અંદર કયા કયા કુળ? તો ફેલિડી અને કેનિડી. ફેલિડી એટલે શું? તો તેમાં પેન્થેરા અને ફેલિસ સમાવેશિત છે, અને કેનિડી એટલે કે કૂતરાઓનો આખો એક સમૂહ છે. પેન્થેરામાં આગળ વધવું હોય તો પેન્થેરામાં આગળ વધાય શું? લિયો, ટાઇગ્રીસ અને પેરાડસ, બરાબર. તો આ થયું ગોત્ર. તો મિત્રો હવે ગોત્રથી આગળ વધીશું. કેટલાક સામ્ય લક્ષણો ધરાવતા ગોત્ર ભેગા કરીશું તો શું બનશે? હવે આગળ વર્ગ બનશે, બરાબર. તો નજીકના સંબંધો ધરાવતા ગોત્ર ભેગા જ્યારે મળે તો એ શું બનશે? વર્ગ બને છે. તો અહીંયા એક વર્ગ લઈ લઈએ આપણે, સસ્તન વર્ગ. કયું? સસ્તન વર્ગની અંદર એવા સજીવોને સમાવેશિત કરેલા છે
કે જેમાં સ્તન ગ્રંથિ હાજર હોય, બરાબર. તો આપણે બી ઉદાહરણમાં આવી જઈશું. આપણે પણ સસ્તન જ કહેવાઈએ છીએ. તો સસ્તન વર્ગ જે છે એની અંદર બે પ્રકારના ગોત્ર આવે, પ્રાઇમેટા અને કાર્નિવોરા. પ્રાઇમેટા એટલે કે પ્રાઇમેટ્સ એટલે કે એવા પ્રાણીઓ, એવા સસ્તન પ્રાણીઓ કે જેનું મગજ વધુ સુવિકસિત હોય અને જેમનો વ્યવહાર ખૂબ જટિલ હોય, એને પ્રાઇમેટ્સ કહેવાય. નોન પ્રાઇમેટ્સ એટલે શું? જેમનું મગજ એટલું બધું સુવિકસિત ન હોય, બરાબર છે, અને એમનો વ્યવહાર આપણા જેટલો વધુ જટિલ નથી હોતો, તો એને નોન પ્રાઇમેટ્સ. આપણે પ્રાઇમેટ્સમાં આવીએ છીએ, બરાબર. તો ગોત્ર સસ્તનની અંદર કયા ગોત્ર આવશે? તો એક પ્રાઇમેટ્સ કે જેમાં વાનર, ગોરિલ્લા અને ગિબ્બનને સમાવેશિત કરવામાં આવે. મનુષ્યને બી લઈ શકો તમે આની અંદર. અને બીજું એક ગોત્ર છે કાર્નિવોરા. આપણે આ નામ સાંભળી ચૂક્યા છે, બરાબર, ગોત્રની અંદર. તો કાર્નિવોરા ગોત્રમાં તમે વાઘ એટલે પેન્થેરાની પ્રજાતિ લઈ શકો, બિલાડી અને કૂતરા ને પણ સમાવેશિત કરી શકો. આ કૂડોને પણ સમાવે એટલે કે ફેલિડી અને કેનેડીને પણ સમાવેશિત કરી શકો છો, સામ્યતા ધરાવતા લક્ષણો હોવાથી, બરાબર. તો આ થયું વર્ગ વિશે. સમુદાય એટલે શું? તો ફરીથી આવશે કે કેટલાક સામ્ય લક્ષણો ધરાવતા વર્ગોને ભેગા કરીએ તો શું બનશે? સમુદાય, બરાબર. ઉદાહરણ તરીકે એક સમુદાય છે અહીંયા મેરુદંડ. બે આવે, મેરુદંડી અને અમેરુદંડી. તો મેરુદંડ એટલે શું? મિત્રો આને આપણે સવિસ્તર ભણીશું, પરંતુ જ્યારે ગર્ભનો વિકાસ થતો હોય ત્યારે ગર્ભના કોષો 3 સ્તરોમાં વિભાજિત થાય, બરાબર છે. 3 સ્તરોમાં વિભાજિત થાય, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર, બરાબર. અને વચ્ચે ગુહા આવેલી હોય. તો આ જે મધ્ય ગર્ભસ્તર છે, મધ્ય ગર્ભસ્તરના કેટલાક કોષો ભેગા મળીને એક દંડ જેવી રચના બનાવે, બરાબર. આ શરીર છે તો અહીં મધ્ય ગર્ભસ્તરના કોષો એક ચોક્કસ દંડ જેવી રચના બનાવે અને એને મેરુદંડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેરુદંડ. કેટલાક સજીવોની અંદર આ મેરુદંડ જે છે, મેરુદંડનું રૂપાંતરણ થયેલું હોય અને કરોડ સ્તંભ અને કરોડરજ્જુમાં તે પરિવર્તિત થયેલું હોય. તો અહીં સમુદાય મેરુદંડ, બરાબર. તો મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં એક લક્ષણ સામ્ય છે. કયું? કે ભાઈ મેરુદંડ ધરાવતા હોય અને પોલું કરોડરજ્જુ ધરાવતા હોય, ચેતાતંત્ર ધરાવતા હોય, બરાબર. તો એને મેરુદંડી પ્રાણી કહેવાય. આ સમુદાયની અંદર મત્સ્ય વર્ગ, ઉભયજીવી વર્ગ, સરીસૃપ વર્ગ, વિહગ વર્ગ અને સસ્તન વર્ગનો સમાવેશ થાય છે. આ બધાના લક્ષણો તમને ખ્યાલ હશે. મત્સ્ય, બરાબર છે, એટલે પાણીની અંદર જે માછલીઓ જોવા મળે છે, મત્સ્ય વર્ગ છે. ઉભયજીવી એટલે કે બે જુદા જુદા નિવાસ સ્થાનોમાં વસતા હોય તેવા. સરીસૃપો એટલે પેટે રેંગનારા. ત્યાર પછી વિહગ એટલે ઉડનારા. અને સસ્તનો એટલે કે સ્તનધારીઓ, બરાબર. આ બધા વર્ગોનો સમાવેશ એક જ સમુદાયમાં થાય છે. કેમ? આ બધામાં એક સામ્યતા તો છે જ. શું? કે તેઓ મેરુદંડ ધરાવે, એટલે એને કયા સમુદાયમાં મૂકવામાં આવે? મેરુદંડીમાં મૂકવામાં આવે છે. તેવી જ રીતે હવે જે સામ્ય લક્ષણો ધરાવતા સમુદાયને આપણે ભેગા કરશું તો એ શું બની જશે? સૃષ્ટિ. તો વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને એક જ ઉચ્ચ કક્ષામાં આપણે મૂકવામાં આવે છે. તો અહીંયા પ્રાણીઓની વાત કરી, આની વાત કરી, તો આ બધા પ્રાણીઓ છે એટલે કઈ સૃષ્ટિ આવશે? પ્રાણી સૃષ્ટિ. એવી જ રીતે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ, જુદી જુદી વનસ્પતિઓ ભલે ગમે તે વર્ગની હોય અથવા ગમે તે સમુદાયની, કુળની, ગોત્રની હોય, તે છતાં આપણે એને એકની અંદર જ મૂકી દઈએ છીએ અને કયું છે? વનસ્પતિ સૃષ્ટિ, બરાબર. તો આ થયું સૃષ્ટિ અને કેટલીક બે સૃષ્ટિઓ આપણે અહીંયા ચર્ચા કરી, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, અને એના કેટલાક ઉદાહરણો આપણે જોયા. તો મિત્રો, વર્ગીકરણની કક્ષાઓમાં આપણે જેટલા બી ઉદાહરણો જોયા એ ઉદાહરણોને મેં અહીંયા લખી દીધા છે, બરાબર. બે સૃષ્ટિમાં વિભાજિત કરીને, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો વનસ્પતિ સૃષ્ટિની અંદર લઈએ આપણે તો સૃષ્ટિ કઈ? વનસ્પતિ. સમુદાય તો એમાં આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. સમુદાય આવૃત બીજધારીમાં વર્ગો કયા કયા છે? આ તમે નામ સાંભળ્યા છે, 9મા ધોરણની અંદર તમે ભણી ચૂક્યા છો. તો સમુદાય આવૃત બીજધારીમાં વર્ગ કયો આવશે? દ્વિદળી અને એકદળી. આની વ્યાખ્યાઓ પણ તમને ખબર હશે. આવૃત બીજધારી એટલે શું? તો બીજની ફરતે બીજાવરણ હોય તો એને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. એના અન્ય બી લક્ષણો છે. તેમાં જો બીજની અંદર એક જ બીજપત્ર હોય તો એને એકદળી અને બે હોય તો દ્વિદળી. તો વર્ગ કયા કયા? દ્વિદળી અને એકદળી. દ્વિદળી વર્ગની અંદર ગોત્ર જોઈએ તો ગોત્ર આપણે એક જ ટેક્સ્ટબુકમાં આપ્યું છે, પોલિમોનિયલ્સ. આ પોલિમોનિયલ્સ ગોત્રમાં કુળ કયા કયા જોઈએ આપણે? તો સોલેનેસી અને કોન્વોલ્યુએસી. સોલેનેસી કુળની અંદર આપણે 3 પ્રજાતિઓ જોઈ. કઈ કઈ? સોલેનમ, પિટુનિયા અને ધતુરા.
સોલેનમ પ્રજાતિની અંદર આપણે જાતિઓ કઈ કઈ જોઈ? ટ્યુબરોસમ, બટાટા, નિગ્રમ, પીલુડી એટલે કે બ્લેકબેરી અને મેલોન્જીના એટલે કે રીંગણ. બરાબર. ચાલો, તો તમને કોઈ એક પૂછે કે ભાઈ બટાટા જાતિ જે છે એની આખી કક્ષા રજૂ કરો, તો કેવી રીતે કરશો તમે? જાતિ બટાટા, પ્રજાતિ સોલેનમ, કુળ સોલેનેસી, ગોત્ર પોલિમોનિયસ, વર્ગ દ્વિદળી, સમુદાય આવૃતબીજધારી, સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ. ઊંધું જઈએ. સૃષ્ટિ વનસ્પતિ, સમુદાય આવૃતબીજધારી, વર્ગ દ્વિદળી, ગોત્ર પોલિમોનિયસ, કુળ સોલેનેસી, પ્રજાતિ સોલેનમ, જાતિ ટ્યુબરોસમ. તેવી જ રીતે અહીં આપણે વનસ્પતિ, મિત્રો આ અહીં પોઝ કરીને આ નોંધ કરી દેજો, બરાબર છે? આની નોટ બનાવી દેજો તમે, અથવા ટેક્સ્ટબુકમાં પણ કશે લખી શકો છો, તો વાંચતી વખતે સરળતા રહેશે. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું પ્રાણી સૃષ્ટિની. બરાબર. તો પ્રાણી સૃષ્ટિમાં સૃષ્ટિ પ્રાણી, સમુદાય મેરુદંડી અથવા અમેરુદંડી. બરાબર. મેરુદંડ હાજર, મેરુદંડ ગેરહાજર. સમુદાય મેરુદંડની અંદર વર્ગ કયા કયા? સસ્તન, સરીસૃપ, વિહગ, એ સિવાય બી આપણે જોયા હતા કયા કયા? ઉભયજીવી, મત્સ્ય વગેરે. ચાલો, સસ્તનની અંદર જોઈએ તો સસ્તનની અંદર ગોત્ર કયા કયા છે? તો કાર્નિવોરા એટલે કે માંસાહારી, અને બીજું છે પ્રાઇમેટા. નોન પ્રાઇમેટ્સ પણ આવે, આપણે અહીંયા ચર્ચા નથી કરતા. પ્રાઇમેટામાં આપણે ઉદાહરણમાં વાનર, ગોરિલ્લા અને ગિબ્બન જોયા હતા. હવે ગોત્ર કાર્નિવોરાની અંદર કુળ કયા કયા જોયા? ફેલિડી અને કેનિડી. બરાબર. કે બિલાડી અને કૂતરાની કક્ષા. ત્યાર પછી કુળ ફેલિડીની અંદર પ્રજાતિ કઈ કઈ જોઈ? પેન્થેરા અને ફેલિસ. પેન્થેરાની અંદર આપણે જાતિ કઈ જોઈ? લિયો, ટાઇગ્રીસ, પાર્ડસ એટલે કે સિંહ, વાઘ અને દીપડો. તો તમને એવું પૂછવામાં આવે એક્ઝામની અંદર કે ચાલો લિયો અથવા તો સિંહ જે છે, બરાબર, એ સિંહની વર્ગીકરણની કક્ષાઓ જણાવો, તો તમારે કેવી રીતે લખવાનું રહેશે? જાતિ લિયો, પ્રજાતિ પેન્થેરા, ત્યાર પછી કુળ તો ફેલિડી, ગોત્ર કાર્નિવોરા, ત્યાર પછી વર્ગ સસ્તન, સમુદાય મેરુદંડી અને સૃષ્ટિ પ્રાણી. ઊંધું જોઈએ. સૃષ્ટિ પ્રાણી, સમુદાય મેરુદંડી, વર્ગ સસ્તન, ગોત્ર કાર્નિવોરા, કુળ ફેલિડી, પ્રજાતિ પેન્થેરા, જાતિ લિયો. અહીંયા વૈજ્ઞાનિક નામ બી આવી જાય, પેન્થેરા લિયો. તો તમે કંઈક આ રીતે કરી શકો છો. તમે પોઝ કરીને લખી શકો છો, નોંધ કરી શકો, એટલે તમને એક્ઝામમાં આ ઉપયોગી નીવડે. બરાબર છે. 5 પ્રશ્નો જોઈ લઈએ આપણે. પહેલું, પેન્થેરા પ્રજાતિની 2 જાતિઓના નામ લખવાના છે. માનવીનું વૈજ્ઞાનિક નામ લખો. આપણે કોઈ એક જગ્યાએ ચર્ચા કરી છે આના નામ વિશે, યાદ આવી જશે તમને. બરાબર. સોલેનેસી કુળની 3 પ્રજાતિઓ જણાવો. કાર્નિવોરામાં સમાવેશિત કુળ જણાવો. નીચેનાના સમુદાય અથવા વિભાગ જણાવો. બરાબર. સમુદાય અથવા વિભાગ જણાવો. મિત્રો આ તમે થોડું વિચારશો ને તો આના પણ આન્સર તમને આવડી જશે. બરાબર. તો અહીં તમે પોઝ લઈ શકો છો અને પોઝ લઈને બધા આન્સર લખી દો, પછી મારા જવાબો સાથે તમે ટેલી કરી દેજો. ચાલો મિત્રો, તો આપણે આના જવાબો જોઈ લઈએ. સૌથી પહેલાં પેન્થેરા પ્રજાતિ જે છે એ પ્રજાતિના કોઈ પણ 2 જાતિ, તો પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રીસ અને પેન્થેરા પાર્ડસ. આપણે બધા જ લઈ લીધા, 3 જે અભ્યાસમાં હતા એ 3 લઈ લીધા, કોઈ પણ 2 પૂછેલા હતા. માનવીનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ સેપિયન્સ. બરાબર. આ પ્રજાતિ, આ થયું જાતિ અને આ ઉપજાતિ. બરાબર. ચાલો, સોલેનેસી કુળની 3 પ્રજાતિઓના નામ આપો. તો સોલેનમ, ધતુરા અને પિટુનિયા. બરાબર. ચાલો, કાર્નિવોરામાં સમાવેશિત કુળ જણાવો. તો કાર્નિવોરામાં આવશે ફેલિડી,
અને કેનિડી. નીચેના સમુદાય અથવા વિભાગ જણાવો. તો નીચેનામાં મનુષ્ય કયા સમુદાય અથવા વિભાગ આપણે કહી શકીએ? બરાબર, તો સમુદાય છે મેરુદંડી. વર્ગ લેવો હોય તો કયો લેવાય? સસ્તન. બરાબર. આંબો કયા સમુદાયનું પ્રાણી છે અહીંયા? તો આંબો જે છે એ આવૃત બીજધારી. ઘરમાખીની વાત કરીએ તો ઘરમાખી સાંધાવાળા ઉપાંગો. બરાબર છે. તો આપણે આને શેની અંદર સમાવેશિત કરી શકીએ? તો આને આપણે સંધિપાદ. અને ઘઉં થયું આવૃત બીજધારી. બરાબર છે. તો મિત્રો કંઈક આ રીતે થશે. થેન્ક યુ સો મચ.